તેમણે વિભીષણે રામ નામનું સ્મરણ કર્યું. હનુમાનજીએ તેમને સજ્જન જાણ્યા અને હૃદયમાં હર્ષિત થયા. હનુમાનજીએ વિચાર કર્યો કે આમનો પોતાના તરફથી જ હું પરિચય કરીશ, કેમ કે સાધુથી કાર્યની હાનિ થતી નથી, પ્રત્યુત લાભ જ થાય છે. બ્રાહ્મણનું રૂપ ધરીને હનુમાનજીએ તેમને વચન સાંભળ્યા. સાંભળતા જ વિભીષણજી ઉઠીને ત્યાં આવ્યા. પ્રણામ કરીને કુશળ પૂછ્યા અને કહ્યું કે હે બ્રાહ્મણદેવ, આપની કથા સમજાવીને કહો. શું આપ હરિભક્તો માંથી કોઈ એક છો? કેમ કે આપને જોઈને મારા હૃદયમાં અત્યંત પ્રેમ ઉભરાઈ રહ્યો છે. અથવા શું આપ દીનોને પ્રેમ કરનાર સ્વયં શ્રી રામજી જ છો, જે મને ધનભાગી બનાવવા માટે આવ્યા છે? પછી હનુમાનજી શ્રી રામચંદ્રજીની સમસ્ત કથા કહીને પોતાનું નામ જણાવ્યું. સાંભળતા જ બંનેના શરીર પુલકિત થઈ ગયા અને શ્રી રામચંદ્રજીના ગુણસમૂહનું સ્મરણ કરીને બંનેના મન મગ્ન થઈ ગયા. વિભીષણજીએ કહ્યું, હે પવનપુત્ર, મારી રહેણી સાંભળો. હું અહીં એમ રહું છું જેમ દાંતોની વચ્ચે વિચારી જીવ. હે તાત, મને અનાથ જાણીને સૂર્યકુળના નાથ શ્રી રામચંદ્રજી શું મારા પર ક્યારેય કૃપા કરશે? મારું તામસી રાક્ષસ શરીર હોવાથી સાધન તો કંઈ થતું નથી અને મનમાંય શ્રી રામચંદ્રજીના ચરણકમળમાં પ્રેમેય નથી. પરંતુ હે હનુમાન, હવે મને વિશ્વાસ થઈ ગયો છે કે શ્રી રામચંદ્રજીની મારા પર કૃપા છે, કારણ કે હરિની કૃપા વિના સંત મળતા નથી. જ્યારે શ્રી રઘુવીરે કૃપા કરી છે ત્યારે જ તો તમે મને હઠ કરીને પોતાની તરફથી દર્શન આપ્યા છે. હનુમાનજીએ કહ્યું, હે વિભીષણ, સાંભળો, પ્રભુની આ જ રીત છે કે તેઓ સેવક પર સદાય પ્રેમ કરતા રહે છે. ભલા કહો, હું જ કયો મોટો કુળવાન છું, જાતીય ચંચળ વાનર છું અને સર્વ પ્રકારે નીચ છું. પ્રાંતઃકાળે જે અમારા લોકોનું નામ લઈ લે છે તો તેને તે દિવસે ભોજન ન મળે. હે સખા, સાંભળો, હું આવો અધમ છું, પણ શ્રી રામચંદ્રજીએ તો મારા પર પણ કૃપા જ કરી છે. ભગવાનના ગુણોનું સ્મરણ કરીને હનુમાનજીના બંને નેત્રોમાં પ્રેમાશ્રુનું જળ ભરાઈ આવ્યું. જાણવા છતાંય આવા સ્વામી શ્રી રઘુનાથજીને ભૂલીને જે વિષયો પાછળ ભટકતા ફરે છે તે દુઃખી કેમ ન થાય? આ પ્રમાણે શ્રી રામચંદ્રજીના ગુણ સમૂહોને કહેતા તેમને અનિર્વચનીય પરમ શાંતિ પ્રાપ્ત કરી. પછી વિભીષણજીએ શ્રી જાનકીજીને જે રીતે ત્યાં રહેતા હતા તે સઘળી કથા કહી સંભળાવી. ત્યારે હનુમાનજીએ કહ્યું, હે ભાઈ, સાંભળો, હું જાનકી માતાને જોવા માંગુ છું. વિભીષણજીએ માતાના દર્શન માટે સર્વે યુક્તિઓ કહી સંભળાવી. પછી હનુમાનજી વિદાય લઈને ચાલ્યા પાછા તે જ પહેલાના મચ્છર જેવા રૂપને ધરીને ત્યાં ગયા જ્યાં અશોક વનના જે ભાગમાં સીતાજી રહેતા હતા. સીતાજીને જોઈને હનુમાનજીએ તેમને મનોમન પ્રણામ કર્યા. તેમને બેઠા બેઠા જ રાત્રિના 4 પ્રહર વીતી જાય છે. શરીર દુબળું થઈ ગયું છે. શિર પર જટાઓની એક વેણી છે. હૃદયમાં શ્રી રઘુનાથજીના ગુણ સમૂહોના જપ કરતા રહે છે. શ્રી જાનકીજીએ નેત્રોને પોતાના ચરણોમાં લગાવી રાખ્યા છે અને મન શ્રી રામચંદ્રજીના ચરણોમાં લીન છે. જાનકીજીને દીન જોઈને પવનપુત્ર હનુમાનજી ઘણા જ દુઃખી થયા. હનુમાનજી વૃક્ષના પાંદડામાં છુપાઈ રહ્યા અને વિચાર કરવા લાગ્યા કે હે ભાઈ, શું કરું? આમનો દુઃખ કેવી રીતે દૂર કરું? તે સમયે ઘણી સ્ત્રીઓને સાથે લઈને ઠાઠ મારતી રાવણ ત્યાં આવ્યો. તે દુષ્ટે સીતાજીને ઘણી રીતે સમજાવ્યા, સામ દાન ભય અને ભેદ બતાડ્યો. રાવણે કહ્યું, હે સુમુખી, હે ચતુર, સાંભળ, મંદોદર યાદે સર્વે રાણીઓને તારી દાસી બનાવી દઈશ. આ મારું પ્રણ છે. તું એકવાર મારી સામે જો તો ખરી. પોતાના પરમ સ્નેહી કૌશલાધીશ શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરીને જાનકીજી તણખલાની આડ કરીને કહેવા લાગ્યા, હે દસમુખ, સાંભળ, આજ્ઞાના પ્રકાશથી કદી કમલિની ખીલી શકે છે? જાનકીજી પાછા કહે છે, તું પોતાના માટે આવું જ મનમાં સમજી લે. અરે દુષ્ટ, તને શ્રી રઘુનાથજીના બાણની ખબર જ નથી. અરે પાપી, તું મને એકાંતમાંથી હરી લાવ્યો. અરે અધમ, નિર્લજ, તને લાજ નથી આવતી? પોતાની આજ્ઞા સમાન અને રામચંદ્રજીને સૂર્યની સમાન સાંભળીને અને સીતાજીના કઠોર વચનોને સાંભળીને રાવણ ઘણો ખસ્યાણો પડી ગયો અને તલવાર કાઢીને બહુ ગુસ્સામાં આવી બોલ્યો, સીતા, તે મારું અપમાન કર્યું છે. હું તારું શિર આ કઠોર કૃપાણથી કાપી નાખીશ, નહીં તો હજી પણ જલ્દી મારી વાત માની લે. હે સુમુખી, નહીં તો જીવનથી હાથ ધોવા પડશે. સીતાજીએ કહ્યું, હે દશગ્રીવ, પ્રભુની ભુજા જે શ્યામ કમળની માળા સમાન સુંદર અને હાથીની સૂંઢ જેવી છે, કાં તો તે ભુજા જ મારા કંઠમાં પડશે, કાં તો તારી ભયાનક તલવાર. અરે સટ, સાંભળ, આ જ મારું ખરું પ્રણ છે. સીતાજી કહે છે કે હે ચંદ્રહાસ, શ્રી રઘુનાથજીના વિરહની અગ્નિથી ઉત્પન્ન મારા ઘણા ભારે દાહને તું હરી લે. હે તલવાર, તું શીતળ, તીવ્ર અને શ્રેષ્ઠ ધારા વહાવે છે.
તું મારા દુઃખના ભારને હરી લે. સીતાજીના આ વચન સાંભળતા જ તે મારવા દોડ્યો. ત્યારે મય દાનવની પુત્રી મંદોદરીએ નીતિ કહીને તેને સમજાવ્યો. પછી રાવણે સર્વે રાક્ષસીઓને બોલાવીને કહ્યું કે જઈને સીતાજીને ઘણી રીતે ભય પમાડો. જો માસભરમાં તે કહેવું ન માને તો હું આ તલવાર કાઢીને એને મારી નાખીશ. આમ કહીને રાવણ ઘેર ચાલ્યો ગયો. અહીં રાક્ષસીઓના સમૂહ ઘણા જ કુરૂપ ધારણ કરીને સીતાજીને ભય પમાડવા લાગ્યા. એમાં એક ત્રિજટા નામની રાક્ષસી હતી. તેને શ્રી રામચંદ્રજીના ચરણોમાં પ્રીતિ હતી અને તે વિવેકમાં નિપુણ હતી. તેણે સર્વેને બોલાવીને પોતાનું સ્વપ્ન સંભળાવ્યું અને કહ્યું કે સીતાજીની સેવા કરીને પોતાનું કલ્યાણ કરી લો. સ્વપ્નમાં મેં જોયું કે એક વાનરે લંકા બાળી નાખી. રાક્ષસોની આખી સેના મારી નાખવામાં આવે. રાવણ ગધેડા પર નાંગો બેઠેલો છે. તેના માથા મુંડાવેલા છે. 20 ભુજાઓ કપાયેલી છે. આ પ્રમાણે તે દક્ષિણ યમપુરીની દિશામાં જઈ રહ્યો છે અને જાણે લંકા વિભીષણને મળી છે. નગરમાં શ્રી રામચંદ્રજીની આણ વર્તાઈ ગઈ છે. પછી પ્રભુએ સીતાજીને તેડું મોકલ્યું. હું પોકારીને નિશ્ચય સાથે જ કહું છું કે આ સ્વપ્ન થોડાક દિવસો પછી સત્ય થઈ રહેશે. તેના વચન સાંભળીને સર્વે રાક્ષસીઓ ડરી ગઈ અને જાનકીજીના ચરણે પડી ગઈ. આ પછી તે સર્વે આસપાસ ચાલી ગઈ. સીતાજી મનમાં વિચાર કરવા લાગ્યા કે 1 મહિનો વીતીએ નીચ રાક્ષસ રાવણ મને મારશે. સીતાજીએ હાથ જોડીને ત્રિજટાને કહ્યું, હે માતા, તું મારી વિપત્તિની સંગીની સાથી છે. જલ્દી કોઈ એવો ઉપાય કર જેથી હું શરીર ત્યજી શકું. વીર અસહ્ય થઈ ચાલ્યો છે. એ સહેવાતું નથી. લાકડા લાવીને ચિતા બનાવી તૈયાર કરી દે. હે માતા, પછી એમાં આગ ચાપી દે. હે સમજુ, તું મારી પ્રીતિને સત્ય કરી દે. રાવણની શૂળ સમાન દુઃખ આપનારી વાણી કાનોથી કોણ સાંભળે? સીતાજીના વચન સાંભળીને ત્રિજટાએ ચરણ પકડીને તેમને સમજાવ્યા અને પ્રભુનો પ્રતાપ, બળ અને સુયશ સંભળાવ્યો. તેણે કહ્યું, હે સુકુમારી, સાંભળો, રાત્રિના સમયે આગ નહીં મળે. એમ કહીને તે પોતાના ઘેર ચાલી ગઈ. સીતાજી મનમાં ને મનમાં કહેવા લાગ્યા, શું કરું? વિધાતા જ વિપરીત થઈ ગયો. ન આગ મળશે ન પીડા મળશે. આકાશમાં અંગારા પ્રગટ દેખાય છે પણ પૃથ્વી પર એકેય તારો આવતો નથી. ચંદ્ર અગ્નિમય છે પરંતુ તે પણ જાણે મને ભાગ્યહીન જાણીને આગ નથી વરસાવતો. હે અશોક વૃક્ષ, મારી વિનંતી સાંભળીને મારો શોખ હરી લે અને પોતાનું અશોક નામ સાર્થક કર. તારા નવા નવા કોમળ પાંદડા અગ્નિ સમાન છે. અગ્નિ આપ, તેના કારણનો વિચાર ન કર. અર્થાત અગ્નિ આપું કે નહીં તે વિચારવાની જરૂર નથી. સીતાજીને વીરથી પરમ વ્યાકુળ થયેલા જોતા તે ક્ષણ હનુમાનજીને કલ્પ સમાન વીત્યો. પછી હનુમાનજીએ હૃદયમાં વિચારીને સીતાજીની સામે વીંટી નાખી દીધી. જાણે અશોકે અંગારો આપી દીધો. સીતાજીએ હરખાઈને ઊભા થઈ તેને હાથમાં લઈ લીધો. ત્યારે તેમણે રામ નામથી અંકિત અત્યંત સુંદર અને મનોહર વીંટી જોઈ. વીંટીને ઓળખીને સીતાજી આશ્ચર્યચકિત થઈને એને જોવા લાગ્યા અને હર્ષ તથા વિષાદથી હૃદયમાં અકળાઈ ઉઠ્યા. તે વિચારવા લાગ્યા, શ્રી રઘુનાથજી તો સર્વથા અજેય છે. તેમને કોણ જીતી શકે છે અને માયાથી આવી વીંટી બનાવી શકાતી નથી. સીતાજી મનમાં અનેક પ્રકારે વિચાર કરી રહ્યા હતા. આ સમયે હનુમાનજી મધુર વચન બોલ્યા. તે શ્રી રામચંદ્રજીના ગુણોનું વર્ણન કરવા લાગ્યા, જેને સાંભળતા સીતાજીનું દુઃખ જતું રહ્યું. તેઓ કાન અને મન લગાવી તેને સાંભળવા માંડ્યા. હનુમાનજીએ આદિથી લઈને સમસ્ત કથા કઈ સંભળાવી. સીતાજી બોલ્યા, જેણે કાનોને માટે અમૃતરૂપ આ સુંદર કથા કહી તે હે ભાઈ પ્રગટ કેમ નથી થતો? ત્યારે હનુમાનજી નજીક ચાલ્યા ગયા. તેમને જોઈને સીતાજી પીઠ ફેરવીને બેસી ગયા. તેમના મનમાં આશ્ચર્ય થયું. હનુમાનજી કહ્યું, હે માતા જાનકી, હું શ્રી રામચંદ્રજીનો દૂત છું. કરુણા નિધાનની સાચી શપથ લઈને કહું છું. હે માતા, આ વીંટી હું જ લાવ્યો છું. શ્રીરામજીએ આપના માટે મને આ નિશાની આપી છે. સીતાજીએ કહ્યું, નર અને વાનરનો સંગ કહો કેવી રીતે થયો? પછી હનુમાનજીએ જેવી રીતે સંગ થયો હતો તે સર્વે કથા કઈ સંભળાવી. હનુમાનજીના પ્રેમયુક્ત વચન સાંભળીને સીતાજીના મનમાં વિશ્વાસ ઉત્પન્ન થયો. તેમણે જાણી લીધું કે આ મન, વચન અને કર્મથી કૃપાસાગર શ્રી રઘુનાથજીનો દાસ છે. ભગવાનનું સેવક જાણીને અત્યંત ગાઢ પ્રીતિ થઈ ગઈ. નેત્રોમાં પ્રેમાર્સુનું જળ ભરાઈ આવ્યું અને શરીર અત્યંત પુલકિત થઈ ગયું. સીતાજીએ કહ્યું, હે તાત હનુમાન, વીરસાગરમાં ડૂબતી જતી તમે મારા માટે વહાણ થયા. હું વારી જાઉં છું. હવે નાના ભાઈ લક્ષ્મણ સહિત ખરના શત્રુ સુખધામ પ્રભુના કુશળ મંગળ કહો. શ્રી રઘુનાથજી તો કોમળ હૃદય અને કૃપાળુ છે. વળી હે હનુમાન, તેમણે કયા કારણે આ નિષ્ઠુરતા ધારણ કરી લીધી છે? સેવકોને સુખ આપવું એ એમની સ્વાભાવિક ટેવ છે. તે શ્રી રઘુનાથજી શું કદી મને યાદ કરે છે? હે તાત, શું કદી એમના કોમળ શ્યામ અંગોને જોઈને મારા નેત્રો શીતળ થશે?
મુખમાંથી વચન નથી નીકળતા, નેત્રોમાં વિરહના આંસુઓનું જળ ભરાઈ આવ્યું. ઘણા દુઃખ સાથે તે બોલ્યા, હા નાથ, આપે મને બિલકુલ જ ભૂલાવી દીધી. સીતાજીને વિરહથી પરમ વ્યાકુળ જોઈને હનુમાનજી કોમળ અને નમ્ર વચન બોલ્યા, હે માતા, સુંદર કૃપાના ધામ પ્રભુભાઈ લક્ષ્મણજી સહિત કુશળ છે, પરંતુ આપના દુઃખથી દુઃખી છે. હે માતા, મનમાં ગ્લાનિ ન અનુભવો. શ્રી રામચંદ્રજીના હૃદયમાં આપના માટે બમણો પ્રેમ છે. હે માતા, હવે ધીરજ ધરીને શ્રી રઘુનાથજીનો સંદેશો સાંભળો. આવું કહીને હનુમાનજી પ્રેમથી ગદગદ થઈ ગયા. તેમના નેત્રોમાં પ્રેમાસુનું જળ ભરાઈ આવ્યું. હનુમાનજી બોલ્યા, શ્રી રામચંદ્રજીએ કહ્યું છે કે હે સીતે, તમારા વિયોગમાં મારા માટે સઘળા પદાર્થો પ્રતિકૂળ થઈ ગયા છે. વૃક્ષોના નવા નવા કોમળ પાંદડા જાણે અગ્નિના સમાન, રાત્રિ કાળ રાત્રિ સમાન, ચંદ્રમા સૂર્ય સમાન અને કમળોના વન ભાલાના વનને સમાન થઈ ગયા છે. મેઘ જાણે ઉકળતું તેલ વરસાવે છે. જે હિત કરનારા હતા તે જ હવે પીડા આપવા લાગ્યા છે. ત્રિવિધ વાયુ સર્પના શ્વાસ સમાન ઝેરી અને ગરમ થઈ ગયો છે. મનનું દુઃખ કહી નાખવાથી કંઈક ઓછું થઈ જાય છે, પણ કહું કોને? આ દુઃખ કોઈ જાણતું નથી. હે પ્રિય, મારા અને તારા પ્રેમનું તત્વ એક મારું મન જ જાણે છે, અને તે મન સદા તારી પાસે જ રહે છે. બસ મારા પ્રેમનો સાર એટલામાં જ સમજી લો. પ્રભુનો સંદેશ સાંભળતા જાનકીજી પ્રેમમાં મગ્ન થઈ ગયા. તેમને શરીરની સુધ ન રહી. હનુમાનજીએ કહ્યું, હે માતા, હૃદયમાં ધૈર્ય ધારણ કરો અને સેવકોને સુખ આપનારા શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરો. શ્રી રઘુનાથજીની પ્રભુતાને હૃદયમાં લાવો અને મારા વચન સાંભળીને કાયરતા મૂકી દો. રાક્ષસોના સમૂહ પતંગિયા સમાન અને શ્રી રામચંદ્રજીના બાણ અગ્નિ સમાન છે. હે માતા, હૃદયમાં ધૈર્ય ધારણ કરો અને રાક્ષસો બળ્યા સમજો. શ્રી રામચંદ્રજીને જો ભાળ મળ્યો હોત તો તેઓ વિલંબ ન કરત. હે જાનકીજી, રામબાણ રૂપી સૂર્યનો ઉદય થયે રાક્ષસોનો સેના રૂપી અંધકાર ક્યાંય રહી શકે છે? હે માતા, હું આપને હમણાં જ અહીંથી લઈ જાઉં, પણ શ્રી રામચંદ્રજીના સોગંદ છે, મને પ્રભુની આજ્ઞા નથી. એટલે હે માતા, થોડાક દિવસ હજુ ધીરજ ધરો. શ્રી રામચંદ્રજી વાનરો સહિત અહીંયા આવશે અને રાક્ષસોને મારીને આપને લઈ જશે. નારદ આદિ ઋષિમુનિ ત્રણેય લોકોમાં એમનો યશ ગાશે. સીતાજીએ કહ્યું, હે પુત્ર, સર્વે વાનર તમારા જેવા નાના નાના હશે. રાક્ષસો તો ઘણા બળવાન યોદ્ધા છે. તેથી મારા હૃદયમાં મોટો ભારે સંશય થાય છે કે તમારા જેવા વાનરો રાક્ષસોને કેવી રીતે જીતશે. આ સાંભળીને હનુમાનજીએ પોતાનું શરીર પ્રગટ કર્યું. સોનાના પર્વત સુમેરુના આકારનું અત્યંત વિશાળ શરીર હતું, જે યુદ્ધમાં શત્રુઓના હૃદયમાં ભય ઉત્પન્ન કરનારું અને અત્યંત બળવાન અને વીર હતું. ત્યારે એને જોઈને સીતાજીના મનમાં વિશ્વાસ થયો. હનુમાનજીએ પાછું નાનું રૂપ ધારણ કરી લીધું. હે માતા, સાંભળો, વાનરોમાં ઘણા બળબુદ્ધિ નથી હોતા, પરંતુ પ્રભુના પ્રતાપથી અત્યંત નાના સર્પ પણ ગરુડને ખાઈ શકે છે. અત્યંત નિર્બળ પણ મહાબળવાનને મારી શકે છે. ભક્તિ, પ્રતાપ, તેજ અને બળથી ભરેલી હનુમાનજીની વાણી સાંભળીને સીતાજીના મનમાં સંતોષ થયો. સીતાજીએ હનુમાનજીને શ્રી રામચંદ્રજીના પ્રિય જાણીને આશીર્વાદ આપ્યા કે હે तात, તમે બળ અને શીલના ભંડાર થાઓ. હે પુત્ર, તમે અજર અમર અને ગુણોનો ખજાનો થાવ. શ્રી રઘુનાથજી તમારા પર ઘણી કૃપા કરે. પ્રભુ કૃપા કરે. આવું કાનોથી સાંભળતા જ હનુમાનજી પૂર્ણ પ્રેમમાં મગ્ન થઈ ગયા. હનુમાનજીએ વારંવાર સીતાજીના ચરણોમાં શિર નમાવ્યું અને પછી હાથ જોડીને કહ્યું, હે માતા, હવે હું કૃતાર્થ થઈ ગયો. આપનો આશીર્વાદ અમોઘ છે. આ વાત પ્રસિદ્ધ છે. હે માતા, સાંભળો, સુંદર ફળવાળા વૃક્ષોને જોઈને મને ઘણી જ ભૂખ લાગી છે. સીતાજીએ કહ્યું, હે બેટા, સાંભળો, મોટા ભારે યોદ્ધા રાક્ષસ આ વનની રખેવાળી કરે છે. હનુમાનજી કહ્યું, હે માતા, જો આપ મનમાં સુખ માનો, પ્રસન્ન થઈને આજ્ઞા આપો તો મને તેમનો ભય તો બિલકુલ જ નથી. હનુમાનજીને બુદ્ધિ અને બળમાં નિપુણ જોઈને જાનકીજી કહ્યું, જાઓ હે तात, શ્રી રામચંદ્રજીના ચરણોને હૃદયમાં ધારણ કરીને મીઠા ફળ ખાઓ.